Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 ના વ્યવહારિક કોયડા જોતા હતા. હવે જે આગળ દાખલા આવે છે સ્વાધ્યાય 5.3 ના જે સરવાળાના છે કે કોઈ એક તમને શ્રેણી આપી હોય એનો તમારે સરવાળો કરવાનો છે. મતલબ આપણે સૂત્રની મદદથી કરશું. જોઈએ શું કહે છે 5.3 માં પ્રશ્ન કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. તમને આ જે શ્રેણી આપી છે કેવી છે? સમાંતર શ્રેણી છે. તો આનો આપણે સરવાળો કરવાનો છે. ચાલો શું કીધું છે? 2, 7, 12, 17 એમ શ્રેણી કેટલા પદ સુધી જાય છે? 10 પદ સુધી જાય છે. જો પદની સંખ્યા અથવા તો પદ એને કેની વડે દર્શાવાય? n વડે. આનો અર્થ શું થાય કે આ જે શ્રેણી બને છે એ શ્રેણી કેટલા પદની બનેલી છે? 10 પદ સુધી શ્રેણી બનેલી હશે. ઓકે, ચાલો તો આપણું સરવાળાનું સૂત્ર શું હતું કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ આપણું સરવાળા શોધવાનું સૂત્ર હતું. ચાલો n એટલે શું થાય? પદની સંખ્યા. તો કેટલા પદની શ્રેણી બની છે? તો કે 10. તો આપણને n બરાબર 10 મળશે. a એટલે પ્રથમ પદ 2, n એટલે 10, ડી એટલે તફાવત. તો તફાવતનું સૂત્ર શું થાય? બીજું પદ માઇનસ પ્રથમ પદ. એટલે તફાવત આપણને કેટલો મળશે? 5 મળશે. ચલો મૂકો કિંમત. આને શું વંચાય? Sn ને n પદોનો સરવાળો. કેટલા પદોનો સરવાળો? n. તો આપણી પાસે કેટલા પદ છે? 10. તો આ n ની જગ્યાએ 10 મૂકીએ તો આને હવે શું વંચાય? 10 પદોનો સરવાળો બરાબર 10/2 2 એની કિંમત 2 પ્લસ 10 - 1 ડીની કિંમત 5. ચાલો 10/2 એટલે 5, 2 × 2 = 4, 10 માંથી 1 જાય તો 9. ચાલો 5 અહીંયા જો 9 × 5 કેટલા થાય? 45. 45 ને 4 કેટલા થશે? 49. અને 49 ગુણ્યા 5 કરો એટલે 9 × 5 = 45. 5 વધી પડી 4, 5 × 20 ને 4 = 24 એટલે થશે 245. ઓકે, હાવ સિમ્પલ વસ્તુ છે. જેમ ઓલામાં આપણે an વાળું સૂત્ર વાપરતા હતા, આમાં શું આવશે? Sn વાળું સૂત્ર આવશે. રેડી? જ્યારે પણ રકમમાં સરવાળો અથવા સરવાળાની નિશાની અથવા તો કુલ એવો શબ્દ વાપર્યો હોય ત્યારે તમારે Sn નું સૂત્ર મૂકવું પડે. જોઈએ બીજો દાખલો કે -37, -33, -29 એમ શ્રેણી 12 પદ સુધી. ઓકે, ચાલો બીજો દાખલો આપણને આપ્યો છે. શું કીધું છે? શરૂઆત ક્યાંથી થાય છે? -37, -33, -29 એમ આ શ્રેણી કેટલા પદની બનેલી છે? તો કે 12 પદની. જો છેલ્લું પદ 12 નથી, 12 પદ સુધી કીધું છે. મતલબ આ શ્રેણી 12 પદની મદદથી બનેલી છે. ચાલો તો a બરાબર -37 પ્રથમ પદ. ત્યારબાદ આ સૂત્ર છે તો n જોવે. n એટલે કેટલા પદ છે? તો કે 12. ચાલો ડી બરાબર તફાવત. જો હવે તફાવતમાં ધ્યાન રાખજો, તમને દર વખતે કહું છું બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો બીજું પદ -33 આ સૂત્રના, અને પ્રથમ પદ શું છે? ફરીથી -37, -33 માઇનસ માઇનસ પ્લસ 37. ચાલો 37 માંથી 33 જાય તો +4. આ રીતનું તમે મોઢે ગણતરી ન કરતા તફાવત માટે આ રીતનું તમારે સ્ટેપ દર્શાવવું કે જેથી તમને નિશાનીમાં ભૂલ થાય નહીં. તમને તો શું લાગે ભાઈ સર તફાવત 4 છે, પણ કેવા 4 છે એ તમને ખબર હોવી જોવે, એટલા માટે સ્ટેપ મૂકી દેવાનું. ચાલો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. કેટલા પદનો સરવાળો કરવાનો છે આપણે? 12. તો S12 12/2 2 એની કિંમત કેટલી છે? -37. તો એને નાના કૌંસમાં રાખીશું. પ્લસ એનની કિંમત 12 - 1 ડીની કિંમત 4. અહીંયા 12 ભાગ્યા 2 કેટલા થાય? 6. 37 ગુણ્યા 2 74
પણ કેવા માઇનસ 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 4 ચાલો 6 માઇનસ 74 11 ચોક કેટલા થાય 44 6 હવે અહીં જો માઇનસ પ્લસ માઇનસ 74 માંથી 44 જાય તો કેટલા આવે 30 મોટા પદની નિશાની એટલે માઇનસ 30 અને 30 છંગ કેટલા થાય 180 પણ કેવા આવશે માઇનસ 180 આવશે ઓકે તો આ મેન વસ્તુ છે તમને સાદરૂપ આપવામાં સરળ પડે એ રીતનો ભાગને એવું કરવાનું જોઈએ ત્રીજો દાખલો કે 0.6 1.7 2.8 એમ 100 પદ સુધી કે જે પણ શ્રેણી છે આપણી આ 0.6 1.7 2.8 એમ શ્રેણી કેટલા પદ સુધી લંબાવેલી છે 100 પદની મતલબ કે આ શ્રેણી છે એ શ્રેણી કેટલા પદની મદદથી બની છે તો કે 100 પદની મદદથી બની હશે ચાલો જોઈએ પ્રથમ પદ શોધવાનું તો કે 0.6 n એટલે કેટલા પદ છે તો કે 100 પદ છે ચાલો ડી એટલે ફરીથી સૂત્ર મૂકીશું બીજું પદ માઇનસ પ્રથમ પદ તો પોઈન્ટની નીચે પોઈન્ટ એ રીતની બાદબાકી કરવાની અહીં 7 માં 6 જાય તો 1 પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ 1 માં 0 જાય તો 1 તો બાદબાકી કેટલી આવશે 1.1 તો તમારો તફાવત કેટલો આવશે 1.1 આવશે ઓકે ચાલો હવે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી n એટલે કેટલા પદ લેવાના છે 100 તો આને શું વંચાય 100 પદનો સરવાળો 100 ભાગ્યા 2 2 એની કિંમત 0.6 100 માઇનસ 1 ડી કેટલું આવ્યું 1.1 ચાલ આ તો આવડે 100 ના અડધા કેટલા થાય 50 હવે 0.6 ગુણ્યા 2 કરો ને એટલે થશે 1.2 100 માંથી 1 જાય ને તો 99 આવશે ચાલો S100 બરાબર આ 50 તો એમને કૌંસમાં 1.2 એમને પ્લસ હવે એ જુઓ 99 ગુણ્યા 1.1 છે તો કઈ રીતના ગુણાકાર કરશું તો કે 99 ગુણ્યા 11 છેદમાં 10 10 ક્યાંથી આવ્યા કે અહીંયા 1.1 છે પોઈન્ટ પછી 1 અંક છે એટલે છેદમાં કેટલા લખી નાખ્યા 10 હવે 99 ગુણ્યા 11 કરીએ તો 1089 થશે 1089 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ કાપવો પાછળથી 1 અંક પછી તો શું આવે 108.9 મતલબ આ બંનેનો ગુણાકાર કેટલો થશે 108.9 ચાલો S100 50 હવે આ બંનેનો સરવાળો કોનો 108.9 અને 1.2 નો તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ તો 1.2 9 ને 2 11 નો એકડો વધી પડી 1 અને પોઈન્ટની નીચે પોઈન્ટ જ તે 8 ને 2 10 નો શૂન્ય વધી પડી 1 તો કેટલો આવશે 110.1 ચાલો S100 બરાબર હવે શું છે તો 110.1 અને 50 નો શું કરવાનો છે ગુણાકાર તો કે 110.1 છે એને એક મીંડું પોઈન્ટ કાપી નાખો એટલે છેદમાં 10 આવે એને ગુણ્યા 50 આ એક મીંડું ગયું 1101 ગુણ્યા 5 કરો એટલે 5505 તો તમારો 100 પદનો સરવાળો કેટલો થશે 5505 જેટલો સરવાળો થશે ઓકે ચલો હવે ત્યારબાદ આગળ તો કે ચોથો દાખલો છે આપણો 1/15 1/12 1/10 એમ
11 પદ સુધી એનો સરવાળો કરવાનો છે. આ એક શ્રેણી આપી છે 1/15 1/12 1/10 એમ 11 પદ સુધી આ આપણને શ્રેણી આપી છે. અને આ શ્રેણીમાં કેટલા પદ છે તો કે 11. ચાલો n બરાબર 11. પ્રથમ પદ એટલે શું થાય તો કે 1/15. જો બીવાની જરૂર નથી, ભલે આ રીતના અંક આપ્યા, આપણે તો સિમ્પલ સાદો જેમ આવતું હોય સ્ટેપ એમ જ કરશું. તો d બરાબર શું થાય બીજું પદ માઇનસ પ્રથમ પદ આ થાય. હવે અહીં લસા ન આવડે તો આપણે ત્રીજા ચેપ્ટરમાં જેમ કર્યું તેમ ક્રોસ ગુણાકાર, છેદમાં બંનેનો ગુણાકાર. તો 15 × 15 -12 બંનેનો ગુણાકાર એટલે 180. 15 માં 12 જાય તો 3/180. અહીંયા ભાગ ઉડે 3 × 3 3 × 60 3 3 ગયા તો d બરાબર કેટલું આવશે 1/60. ઓકે, હાવ સિમ્પલ સાદુરૂપ છે. તમારે ક્રોસ ગુણાકાર કરીને આપવાનું. આવી રકમ આવે એટલે બીવાની જરૂર નથી. નતર જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણીએ છીએ એમ જ ગણવાનો. ચાલો સૂત્ર લખીએ. Sn બરાબર n/2 2a + n-1 × d. કેટલા પદ છે આ વખતે 11. તો s 11 11/2 એની કિંમત તો કે 1/15 એની કિંમત 11 - 1 ડીની કિંમત 1/60. હવે જો અહીંયા અડધા ન થાય ને તો એમને રહેવા જોઈએ. અત્યારે 5.2 લખો તોય વાંધો, સોરી 5.5 લખો તોય વાંધો નહીં, અને એમને રહેવા જો તો પણ ચાલે. હવે અહીંયા જો 2 × 1/15 છે. 2 અને 15નો ગુણાકાર ન થાય, 2 ગુણાકારમાં છે ને 15 ભાંગાકારમાં છે. તો એમ ક્યારેય ગુણાકાર ન થાય. ભાગ ઉડી શકે પણ ગુણાકાર ન થાય. તો શું કરવાનું 2 અંદર ગુણ દેવાના. તો 2 × 2 2/15. 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 1/60 આમ હતું. આ મીંડું ઉડી જાય. હજી 11/2 એમ રહેવા દો. 2/15 પ્લસ અહીંયા કેટલા આવી જાય મીંડું ઉડી ગયું 1/6. ચાલો આ તો 7મા ધોરણમાં આવા સરવાળા આવતા. પણ કઈ રીતના કરશું, બંનેના છેદ સરખા નથી એટલે લસા, અને લસા નો આવડે તો ક્રોસ ગુણાકાર. તો ક્રોસ ગુણાકાર કરીએ તો 6 2 હારે ગુણાય એટલે 12, 15 1 હારે ગુણાય એટલે 15, અને છેદમાં બંનેનો ગુણાકાર સરવાળો નહીં તો 15 6 90. ચાલો s 11 15 ને 12 કેટલા થાય 27 છેદમાં 90. ચાલો અહીં જાઓ 9 તેરી 27 9 દાન 90 9 ઉડી ગયા તો 11/2 કાઉસમાં 3/10. ચાલો ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર તો 11 તેરી 33 અને 10 દુ 20. તો આ 11 પદનો સરવાળો કેટલો આવશે 33/20 આવશે. કેટલો આવશે 33/20. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 માં એવું કીધું છે નીચેના સરવાળા શોધો, અને કાઉન્સમાં એવું કીધું છે સમાંતર શ્રેણી આપેલી છે. મતલબ જેટલા પણ દાખલા છે એ બધા કેવા છે સમાંતર શ્રેણીના જ છે. રેડી? આ શ્રેણી આપી છે. આ શ્રેણીના આપણે સરવાળા શોધવાના છે. તો કઈ રીતે શોધીશું ભાઈ? સરવાળાની નિશાની છે એટલે SN નું સૂત્ર આવશે. ચાલો SN બરાબર શું થશે n/2 કાઉન્સમાં 2a + n-1 × d. રેડી? ચાલો એ તમને મળી જાય. એ પ્રથમ પદ 7, ડી ખબર પડી જાય કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. ઘટે શું તો કે આ n એટલે થાય પદની સંખ્યા. એમ ન કહેતા સર 84 છે, નહીં, 84 એ છેલ્લું પદ છે આ શ્રેણીનું. શ્રેણીમાં પદની સંખ્યા 84 નથી. એવો અહીં શબ્દ વાપરો પાછળ 84 પદ સુધી નહીં. ખાલી શું છે કે આ શ્રેણીની શરૂઆત થાય છે
આ શ્રેણીનું પહેલું પદ છે, આ શ્રેણીનું બીજું પદ છે, આ શ્રેણીનું ત્રીજું પદ છે, એમ ચાલ્યા કરે છે. શ્રેણી છે એ છેલ્લું પદ કેટલું છે 84 એ અટકી જાય છે. પણ આ શ્રેણી કેટલા પદની મદદથી બની છે ખબર છે નહીં. તો પહેલાં તો તમારે શું ગોતવું પડે? પદની સંખ્યા. અને પદની સંખ્યા એટલે શું થાય? તો કે n થાય. શું થાય? n. તમારે n શોધવો પડે. જો ફરીથી યાદ અપાવું, તમે સીધું n બરાબર 84 લેતા નહીં. તમને એવું નથી કીધું આ શ્રેણી 84 પદની બનેલી છે, છેલ્લું પદ 84 છે. ઓકે, ખાસ કાળજી રાખજો આમાં. તો પહેલાં તો આપણે n શોધવું પડે, પદની સંખ્યા. તો કઈ રીતના પદ શોધવાનું છે? તો an સૂત્ર વાપરવાનું. જોઈએ, a બરાબર 7, d બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. આ મિશ્ર સંખ્યા છે, એને અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. 10 દુ 20, 20 ને 1 21 છેદમાં 2. હવે તમે 21 ભાગ્યા 2 એટલે 10.5, એમાંથી 7 બાદ કરો. એ રીતના પણ થાય અને લસા લઈને પણ થાય. જેમ કરવું એમ તમારે કોઈ ફરક પડશે નહીં. ચાલો, 10.5 માંથી 7 જાય તો 3.5 આવશે. કેટલું આવશે? 3.5. હવે તમારે n શોધવું છે. તો આપણું an નું સૂત્ર શું હતું? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આ સૂત્રમાં એક નજર નાખી જુઓ. તમારી પાસે a છે, d છે, n શોધવાનું છે, તો પણ આ વસ્તુ હોવી જરૂરી છે તમારી પાસે, તો જ તમે સાદુરૂપ આપી શકો. નકર કિંમત મૂકશે ને તો એ નહીં આવશે ને એ નહીં આવશે. તો an એટલે શું થાય? છેલ્લું પદ થાય. તો છેલ્લું પદ અહીંયા કેટલું છે શ્રેણીનું? 84. તો an બરાબર કેટલા આપ્યા છે આપણને? 84. હવે n મળી જશે. જો 84, એની કિંમત 7, n શોધવાનો છે, d ની કિંમત 3.5. 7 આ બાજુ આવે તો માઇનસ થાય ડાબી બાજુ. ચાલો, 84 માંથી 7 જાય તો કેટલા આવશે? 77. 3.5. રેડી? 14 માંથી 7 જાય તો 7, એકનો ઘટાડો એટલે 77. હવે 3.5 ભાગાકારમાં મોકલો, n-1. હવે જો પોઈન્ટ પછી કાંઈ ન હોય તો એક અંક હોય, સોરી, પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં કેટલા આવશે? 10. આમ લખાય. આ 10 ઉપર વહી જાય, છેદનો છેદ અંશમાં, તો 77 ગુણ્યા 10 છેદમાં 35 બરાબર n-1 થશે. આ રીતે સાવ સિમ્પલ છે. મેં ખાલી સાદું રૂપ જ આપ્યું છે. હવે જો અહીંયા ભાગ ઉઠીએ તો 5 સત્તા 35, 5 દુ 10, અહીંયા 11 સત્તા 77 થઈ ગયું. ત્રણેયનું 5 5 કેન્સલ, 7 7 કેન્સલ. તો ઉપર કેટલા વધ્યા? 11 ગુણ્યા 2 એટલે 22. એક આ બાજુ આવે તો પ્લસ થાય તો 23. તો n બરાબર કેટલા છે? 23. તો આનો અર્થ શું થશે કે આ જે શ્રેણી આપેલી છે, શ્રેણી કેટલા પદની મદદથી બની છે? 23 પદની મદદથી. અને 23મું એટલે કે જે છેલ્લું પદ છે એ કેટલું છે? 84. ઓકે, હવે SN વાળું સૂત્ર મૂકીએ આપણે. તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો, n કેટલું આવ્યું? તો કે 23. 23 ના છેદમાં 2, 2. એની કિંમત કેટલી છે અહીંયા શ્રેણીમાં? જુઓ 7 પ્લસ n ની કિંમત કેટલી આવી? 23 માઇનસ 1. ડી ની કિંમત 3.5. 23 ના છેદમાં 2, 7 દુ 14, 23 માંથી 1 જાય તો 22 ગુણ્યા 3.5. હવે જો એટલા ભાગનું સાદુરૂપ કઈ રીતે આપીએ છીએ? પેલા આ એમને લખી નાખીએ. 22 ગુણ્યા 3.5, 22 ગુણ્યા 3.5 એટલે એને આમ લખાય 35 ના છેદમાં 10. કેવો ન લખાય? પોઈન્ટ પછી એક અંક હોય તો પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં કેટલા આવે? 10. અહીંયા ભાગ ઉડે તો કે 5 દુ 10, 5 સત્તા 35 અને 11 દુ 22. 2 2 ઉડી ગયા, 5 5 ઉડી ગયા, તો 11 ગુણ્યા 7 કેટલા થાય? 77.
તો 22 ગુણ્યા 3.5 કરશો એટલે કેટલા આવશે 77 અને સીધો ગુણાકાર કરો તો પણ તમારો 77 જ આવશે. ચાલો 23/2 77 વત્તા 14 તો 77 વત્તા 14 કેટલા થાય 77 ને 10 87 87 ને 4 91. હવે અહીં ત્યાં ઉપર ભાગ ઉડે ને ઉપર નીચે તો શું કરવાનું 23 અને 91 નો ગુણાકાર એના ભાંગ્યા શું કરી નાખવાના 2. તો એટલું સાદું રૂપ તમે સરળતાથી આપી શકો છો. ઓકે, ત્યારબાદ આગળનો દાખલો છે 34 + 32 + 30 + ... 10. જો આમાં પણ તમને પદની સંખ્યા કીધી નથી. આ એક શ્રેણી છે. શું છે? શ્રેણી. શ્રેણીનું પ્રથમ પદ 34, બીજું પદ 32, ત્રીજું પદ 30 એમ શ્રેણી ચાલ્યા કરે અને શ્રેણી પૂરી થાય એટલે કે એનું છેલ્લું પદ કેટલું છે 10. મતલબ આ શ્રેણીમાં પદની સંખ્યા આપણને ખબર નથી. તો પહેલાં પદની સંખ્યા શોધવી પડશે. ચલો a બરાબર 34, d બરાબર 32 - 34 એટલે કેટલા આવશે -2. હવે n શોધવું પડશે આપણે. તો an નું સૂત્ર વાપરીએ તો an બરાબર શું થાય a + n - 1 * d. હવે an એટલે શું થાય છેલ્લું પદ. તો છેલ્લું પદ આપણી પાસે કેટલું છે 10 છે. ચાલો 10 એની કિંમત 34 n શોધવાનો છે d ની કિંમત -2. 34 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય તો 10 - 34 બરાબર n - 1 ગુણ્યા -2 આ -24 બરાબર n - 1 ગુણ્યા -2 -2 ભાગાકારમાં જાય તો -24 છેદમાં -2 બરાબર n - 1 માઇનસ કેન્સલ. અહીંયા 12 દુ કેટલા થાય 24 2 કેન્સલ તો 12 બરાબર શું આવ્યું n - 1 આવ્યું. 1 આ બાજુ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તો n બરાબર આપણને કેટલા મળ્યા 13. એનો અર્થ શું થશે કે જે પણ આપણને શ્રેણી આપી છે શ્રેણીમાં કેટલા પદ હશે 13 પદ હશે. હવે સરવાળો શોધીએ તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. ચાલો S13 13/2 એની કિંમત કેટલી છે 34 + 13 - 1 d ની કિંમત -2 આ 13/2 34 દુ 68 13 માંથી 1 જાય તો કેટલા આવે 12 કૌંસમાં -2. હવે અહીંયા તો ભાગાકાર ન થાય એટલે એમને જ આવશે તો S13 બરાબર 13/2. હવે અહીં જો 68 એમને જ આવશે. ત્યારબાદ અહીંયા પ્લસ છે આ માઇનસ છે આ બંનેનો આપણે ગુણાકાર તો કરવાનો જ છે 12 દુ 24 થાય પણ -24 તો આપણે પહેલાં જ નિશાની બદલી નાખીએ પ્લસ માઇનસ માઇનસ અને 12 દુ 24 68 માંથી 24 જાય તો 44 અહીંયા ભાગ ઉડે તો કે 22 દુ 44 2 કેન્સલ તો કેટલા આવી ગયા 13 ગુણ્યા 22. ચાલો આનો ગુણાકાર સરળ છે એટલા માટે તમે જાતે કરી શકશો એવી આપણે આશાથી રાખીએ છીએ. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો કે -5 પ્લસ -8 -11 એમ -20 આ આપણને એક શ્રેણી આપી છે. જો પ્રથમ પદ -5 છે અહીં નિશાની તમારે નથી બદલાવાની આ સરવાળા કરવાના છે એટલા માટે અહીં સરવાળાની નિશાની છે. બીજું પદ -8 ત્રીજું પદ -11 એમ શ્રેણી ચાલ્યા કરે અને છેલ્લું પદ કેટલું છે -20 પણ શ્રેણીમાં કુલ કેટલા પદ છે એ આપણને નથી ખબર એટલા માટે આપણે પહેલાં શું શોધવું પડે પદની સંખ્યા. ચલો a બરાબર પ્રથમ પદ -5 d બરાબર બીજું પદ આ સૂત્રના માઇનસ પ્રથમ પદ શું છે -5 અહીં માઇનસ +5
આનો સાદરૂપ આપો એટલે કેટલા આવે -3 રેડી અને શ્રેણીનું છેલ્લું પદ કેટલું છે -20 ચાલો હવે an વાળું સૂત્ર આપણે વાપરીએ પદ શોધવા માટે તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી an કેટલું છે આપણી પાસે -20 a પ્રથમ પદ -5 n કેટલું છે તો કે તો શોધવાનું છે અને ડીની કિંમત કેટલી છે -3 આ -5 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તો આમ થાય -20 પ્લસ 5 બરાબર n માઇનસ 1 માઇનસ પ્લસ માઇનસ 20માંથી 5 જાય તો 15 પણ મોટા પદની નિશાની એટલે -15 -3 ભાંગાકારમાં જાય તો -15 છેદમાં -3 બરાબર n માઇનસ 1 માઇનસ માઇનસ કેન્સલ 3 પંચા 15 એટલે 5 બરાબર n માઇનસ 1 એક આ બાજુ આવે તો પ્લસ થાય તો n બરાબર આપણને કેટલા મળશે તો કે 6 મળશે ચાલો 6 મળી ગયા હવે આ પદોનો આપણે શું કરવાનો છે સરવાળો તો SN વાળું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ચાલો કેટલા પદ છે આપણી પાસે તો કે 6 તો 6 પદનો સરવાળો 6 છેદમાં 2 એની કિંમત કેટલી છે -5 એનની કિંમત 6 - 1 ડીની કિંમત અહીંયા જો કેટલી છે -3 6 ભાંગ્યા 2 એટલે 3 આ બંનેનો ગુણાકાર એટલે -10 થાય 6 માંથી 1 જાય એટલે 2 ગુણ્યા -3 -10 એ માઇનસ પ્લસ માઇનસ 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 10 ને 6 16 પણ મોટા પદની નિશાની તો 16 તેરી 48 પણ કેવા માઇનસ મતલબ આપેલ શ્રેણી જે છે એના બધા 6 પદોનો સરવાળો કરીએ તો સરવાળો કેટલો આવશે તો કે -48 આવશે ઓકે